નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતની એક એવી જબરદસ્ત હેલ્થ સ્કીમ વિશે જેણે ખરેખર લાખો લોકોની જિંદગી બદલી નાખી છે. જરા વિચારો, પરિવારમાં કોઈ અચાનક માંદું પડી જાય તો હોસ્પિટલના મોટા બિલનો ડર એ ઘણીવાર સારી સારવાર લેતા રોકી દે છે, નહીં? આ એક એવી વાસ્તવિકતા છે જેનો લાખો ભારતીયો સામનો કરે છે અને સરકારે આ જ સમસ્યાને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. તો આનો ઉપાય શું? વેલ, ચાલો આપણે સરકારની એક ખૂબ જ મોટી યોજનાને નજીકથી સમજીએ, જે ખરેખર દરેક ભારતીય માટે એક હેલ્થ કેર સેફ્ટી નેટ એટલે કે એક સુરક્ષા કવચ બનવા માટે જ બનાવવામાં આવી છે. એકદમ સાદા શબ્દોમાં કહું તો પીએમજેએ એ ગરીબ પરિવારો માટેનું એક એવું સુરક્ષા કવચ છે જે હોસ્પિટલના ભારે ખર્ચાઓથી બચાવે છે. આ સ્કીમ હેઠળ આખા દેશની હજારો હોસ્પિટલોમાં બિલકુલ મફત અને કેશલેસ સારવાર મળી શકે છે. પણ સવાલ એ છે કે આ બધા ફાયદા મળે કેવી રીતે? જવાબ એકદમ સિમ્પલ છે, આયુષ્માન કાર્ડથી. જો આ માત્ર એક વીમા કાર્ડ નથી, એનાથી ઘણું વધારે છે. આની એક જીવનરેખા સમજો. એ વાતની ખાતરી આપે છે કે પૈસાની તંગીને કારણે કોઈને પણ સારી અને સમયસર સારવાર મળતી અટકે નહીં. ચાલો હવે આ યોજનાની કેટલીક ખાસ વાતો પર નજર કરીએ. તમે જુઓ, આ માત્ર સારવારનો જ ખર્ચ નથી ઉઠાવતી, હોસ્પિટલમાં દાખલ થવાના પહેલાના અને રજા મળ્યા પછીના ખર્ચને પણ કવર કરે છે. આ જ વસ્તુ તેને કમ્પ્લીટ પેકેજ બનાવે છે, ખરું ને? અને હવે આવે છે સૌથી મોટી અને સૌથી મહત્વની વાત. દરેક પરિવારને દર વર્ષે પૂરા 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળે છે. વિચારો, આટલી મોટી રકમમાં તો મોટાભાગની ગંભીર બીમારીઓ આરામથી કવર થઈ જાય. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે આ કાર્ડ કેટલું કામનું છે. તો સવાલ એ છે કે આ કાર્ડ બનાવડાવવું કેવી રીતે? ચાલો જોઈએ. એની પ્રોસેસ કેટલી સરળ છે. જો કાર્ડ બનાવડાવવું હોય તો એપ્લિકેશન શરૂ કરતા પહેલા ખાલી આ 4 ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખજો: આધાર કાર્ડ, રેશન કાર્ડ, તમારો મોબાઈલ નંબર અને આવકનો દાખલો. આટલું હશે તો આખી પ્રોસેસ એકદમ ફટાફટ અને સહેલાઈથી પતી જશે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? હવે તો ઘરે બેઠા સ્માર્ટફોનથી જ આ કાર્ડ બનાવી શકાય છે. બસ આયુષ્માન એપ ડાઉનલોડ કરો અને આ 6 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો. લોગિન કરો, ફેમિલી શોધો, આધારથી ઈ-કેવાયસી પૂરું કરો, એક ફોટો પાડો, ડિટેલ્સ કન્ફર્મ કરો અને બસ થોડા જ કલાકોમાં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તૈયાર. ચાલો માની લઈએ કે હવે કાર્ડ તો બની ગયું, પણ એનો ઉપયોગ ક્યાં કરવાનો? કઈ હોસ્પિટલમાં એ ચાલશે? આ એક સવાલ બધાના મનમાં આવે છે કે શું આ કાર્ડ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ચાલશે? તો જવાબ છે હા, બિલકુલ. સરકારી હોસ્પિટલો તો છે જ, પણ સાથે સાથે એવી ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલો જે આ સ્કીમ સાથે જોડાયેલી છે, ત્યાં પણ એક પણ રૂપિયો આપ્યા વગર સારવાર મેળવી શકાય છે. અને આ યોજનાનું નેટવર્ક કેટલું મોટું છે એનો અંદાજ આ આંકડાઓ પરથી આવશે. તમે જોઈ શકો છો, દેશના ખૂણે-ખૂણામાં હજારો સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો આ નેટવર્કનો ભાગ છે. આનો સીધો મતલબ એ છે કે લગભગ દરેકને પોતાની નજીકમાં જ સારી સારવારની સુવિધા મળી રહે. અને હા, જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કંઈક સમજ ના પડતું હોય અથવા નજીકની હોસ્પિટલ શોધવી હોય, તો જરાય ચિંતા ના કરતા. આ હેલ્પલાઇન નંબર્સ અને ઓફિશિયલ વેબસાઇટ એટલા માટે જ છે. મદદ હંમેશા ઉપલબ્ધ જ છે. ચાલો હવે એક ખૂબ જ સામાન્ય કન્ફ્યુઝનને દૂર કરીએ. ઘણા લોકો આયુષ્માન કાર્ડ અને ABHA કાર્ડ આ બંનેને એક જ સમજી લે છે, પણ એવું નથી. ચાલો આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ. તો આને એકદમ સરળ રીતે સમજીએ. આયુષ્માન કાર્ડ એ સ્વાસ્થ્યનું ATM કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જેવું છે. જ્યારે સારવારની જરૂર પડે ત્યારે આ કાર્ડ બિલ ચૂકવી દેશે. બીજી બાજુ ABHA કાર્ડ એ ડિજિટલ હેલ્થ ફાઇલ કે લોકર જેવું છે, જેમાં બધા મેડિકલ રિપોર્ટ્સ, દવાના પ્રિસ્ક્રિપ્શન્સ બધું જ એક જગ્યાએ સેફ રહે છે. તો આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જેમ જેમ ભારત ડિજિટલ હેલ્થની દુનિયામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આયુષ્માન અને ABHA જેવા ટૂલ્સ આપણા દેશના દરેક નાગરિક માટે હેલ્થકેરનું ભવિષ્ય કેવી રીતે બદલી નાખશે? આ એક એવો સવાલ છે